વંદન કરું છું. આખી દુનિયામાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં COVID-19માં WHO સંસ્થા દ્વારા આપણા સમાજનું નામ દોલતરામ મહારાજે કંકુના અક્ષરોથી આખી દુનિયામાં, ભારત નહીં પણ આખી દુનિયામાં રોશન કરી દીધું છે. દુનિયાએ, હું તો આપના શરણોનો સેવક છું, પણ આખી દુનિયાએ મારું બહુમાન કરેલું છે. અને હું ગવર્મેન્ટ પેન્શનર છું. હું દોતીવાડા શિપુર ડેમ બનાવ્યો, મેં બનાવેલો છે. પણ આ સમાજ માટે મેં નોકરીમાં રાજીનામું મૂકી દીધું. મારા નોકરી કરીને 4 જણાના કુટુંબનું પોષણ નથી કરવું, પણ મારું એક રૂવાટું આ સમાજ માટે વપરાય, છેલ્લા શ્વાસ સુધી તમારું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એવો અવાજ આ શરીરના રૂવાટે નીકળવાનો છે. અને એટલા માટે મેં ભગવો કપડો પહેરેલો છે. હું ખૂબ ભણેલો ગણેલો છું. તમે આ ધોતિયું ભાળીને એવું ના માનતા કે આ તો ક્ષેત્રમથી હેડે આવ્યા. પણ અત્યારે સમય આવ્યો છે, ધોતીનો કોઈ ધડો ના કરે, પાટલું ની કરે પૂજા, વાળ ન હોવ વથમણ કરે, ચેડી રખાવે ગુંજા. જો મોણા સવારે ઉઠે ને તારે હાલ સાહેબ રાત્રે 11 વાગ્યા સુધી ભાઈઓ બહેનો દીકરીઓ બધા માથાના વાળ હારા કર કરું છું. અમારું એમ કેવું છે, ભાઈ તમારું સાધન છે ને તમે મથો, પણ આમાં વચ્ચે તો હું વચ્ચે અને મળશે તો હું મળવાનું છે. પધારો બધા મહેમાનો, પધારો પધારો પધારો. મહેમાનોને જગ્યા આપો. આપણે આપણા આદુ અનાદિનો રિવાજ છે, ઘરથાણી પોગો છમાં બેહે ને મહેમાનો ઓશિકા તરફ બે, અને એ તો પરંપરા છે. આ લોહીમાંથી તો કદી જાય એવું નહીં થાય. હા, જુનાગઢ ભવનાથ તળેટીમાં 1990ની સાલમાં મારે ચાલુ નોકરીએ જમીન રાખીને મેં હાલ આપણે બેઠા ને એવડો મોટો વિશાળ આશ્રમ છે. શિવરાત્રી અને પરિક્રમામાં અને ગમે ત્યારે જાઓ 7,500 માણસની એક જ પંગતમાં જમવાની વ્યવસ્થા વાળો આશ્રમ છે. અને શિવરાત્રી તમારે જોવા આવો તો આવજો. એક ટાઈમના 5,000 માણસનો પ્રસાદ બને છે. એક ટાઈમનો આખું અઠવાડિયું 24 કલાક ગમે ત્યારે લક્ઝરી બસ લઈને જાઓ તો સારામાં સારી વ્યવસ્થા છે. તમારી પાસે કોઈ કદી પૈસો માગવાનું નહીં, દોન પેટી રાખતા નહીં, પાવતી બુક રાખતા નહીં. તમારે રહેવું હોય તો ઉધી રહેજો, ઝોપા આવે એટલે જય ગિરનારી આવજો. હું પણ 13 તારીખથી 19 તારીખ સુધી શિવરાત્રિ ત્યાં હાજર જ છું. સાહેબ, આ બધા જ કેટલાય માણસો મારી સાથે સતત સંકળાયેલા છે, પણ આ તરફ મારા આવવાનું બહુ, આ મોજરૂને બધા ગામડામાં હું ડીસા થરાદ રોડ ઉપર મારું મોટરસાયકલ હતું, રાતનું તે વખત ફસાઈ જાય ને આટલી રેત હતી. મોજરૂ ગામની 4 બાજુ ગમે ત્યાંથી જાઓ, પારડીવાળો રોડ તો હવે થયો, એ વખતે રોડ નહોતો. છતાં પણ હું એ વખત આવતો હતો 40 વર્ષ પહેલાં. અને એમાંથી સમાજ ધીરે ધીરે તંદુરસ્ત બની અને આ સાહેબને બધા ભણ્યા, સરપંચ સાહેબને ભણ્યા, સારી નોકરીઓ આવી. મેં ગિરનારી મહારાજને 50 વર્ષ પહેલાં પ્રાર્થના કરી હતી કે મારા સમાજના ઘેર મહારાજ જો સફેદ ગાડીઓ લાવે ને ત્યાં સુધી હું તારા પગથિયા નહીં ચડું. એ ગિરનારી મહારાજ તમારા ઘેર સફેદ ગાડીઓ લાવી દીધી. બીજાને તો સરસ જાણે દેખાવ હોય ત્યારે દેખાય, પણ મને તો સમાજ અને આ સમાજના નવયુવાન દીકરાઓએ સાહેબ અત્યારે હાલ મને સ્વર્ગ બતાવ્યું છે. ત્યાં જુનાગઢ આશ્રમમાં પધારો. જય જુનાગઢ આશ્રમમાં વિશ્વ ભારતીબેન જે છે એ સંસાર વ્યવહારનો મારી દીકરી છે. એ સંન્યાસી છે અને ગ્રેજ્યુએટ થયા પછી એ આશ્રમનો વહીવટ એ કરે છે. અને સેવામાં દીકરો છે, એનું નામ રવિ છે. એ મીડિયમ ઇંગ્લિશમાં BE સિવિલ એન્જિનિયર છે.
એના ઘરવાળી વકીલ છે, પણ અત્યારે તમે પ્રસાદ લ્યો ને તો દોડીને તમારી થાળી ઉઠાઈને સાફ કરી દે. નોકરી અમારે નહીં કરવી, મેં કરેલી છે નોકરી. અત્યારે બહુ ખૂબ મોટું પેન્શન મને મળે છે, હું ખૂબ મોટો ખેડૂત છું, પણ આ સમાજ માટે મેં ફકીરી લીધી છે. આ સમાજનું કલ્યાણ થાવ, તમારા બધાનું સારું થાવ. અને બાળકો, આપણી બેન દીકરીઓ કોઈને પૂછ્યા સિવાય એરોપ્લેનની ટિકિટ લઈને બેસી અને પ્લેનમાં ઉતરીને એની ગાડીમાં તમારા ઘેર આવે એટલે મોંજો દોલતરામ મહારાજનું સપનું સાકાર. અને સ્થિતિ હાલ જો સમાજ વ્યસનથી મુક્ત થઈ ગયો છે આખા ગુજરાતમાં. અને સાહેબ, જો 5-10% તમે જબરદસ્ત હાથવશો ને તો 2 થી 3 વર્ષમાં તમારી દીકરીઓ પ્લેનમાં ઉતરશી. સાહેબ, તમારી દીકરીઓ પ્લેનની ટિકિટ ઓનલાઈન ઉપર કરાવશી તો દોલતરામ મહારાજને તમે યાદ કરી લેજો. અને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું. આમ તો હું રાતનો કાર્યક્રમમાં આવવાનો હતો, પણ મારી પાસે સમય નથી. અત્યારે રોનેરમાં પણ બહુ લગભગ 3-4 કરોડ રૂપિયાના ખર્ચે આવો પ્રોગ્રામ એમ કરેલો છે. અને મને ત્યાં આવવાનું કહ્યું, સાહેબને બધા આવ્યા, સરપંચ સાહેબને. એટલે મેં કીધું હેડો તને પહેલાં ત્યાં આવ્યો અને 1 વાગે ત્યાં જયો, એટલે થોડી વાર મારે ત્યાં હાજરી આપવાની છે. એટલે કદાચ કોઈ વાર એવો પ્રસંગ આવે તો મને બોલાવજો. તમે એવું નામ માનજો કે મહારાજને બોલાવશો તો બહુ મોટું નામ છે, મોટો પોટલો આલવો પડશે. તમે ચિંતા ના કરો, ભગવાને બધું આલ્યું છે, ચારે બાજુ હરખું છે. આલશો તોય રાજી, નહીં આલો તોય રાજી. અને આલશો તો એવો ઉગાડ્યો ને ઓબો તે તમારી 3જી પેઢી હોમણ કેરીઓ એના ઘેર જાય એવો ઓબો ઉગાડ્યો આલશો તો. એટલે સૌ સમાજના વડીલોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને, સરપંચ સાહેબને, નવયુવાન દીકરાઓને હું વિનંતી કરું કે આજ હું આવ્યો છું તો માતાજીની સાક્ષીએ એક ક્ષત્રિય તરીકે પહેલા યુગમાં પહેલા થઈ ગયો એક ક્ષત્રિય રાજા, બીજા યુગમાં હરિચંદ્ર રાજા, ત્રીજા યુગમાં હરિચંદ્ર, પછી ચોથા યુગમાં ધર્મરાજા, ભગવાન રામ ક્ષત્રિય, ભગવાન કૃષ્ણ ક્ષત્રિય, જૈનોના 24 ભગવાનમાં 22 ભગવાન તો ઠાકોર, 22 ભગવાન ઠાકોર છે. અને લાખો કરોડ રૂપિયાના માર્બલના મંદિરમાં જો એ ઠાકોરોની આરતી ઉતારવા વાણિયા સવારે જતા હોય અને એ ઠાકોરનો દીકરો સાહેબ હોદના 7 વાગે કોથળી પીને ઉકેડામ જાય ને તો એની જનેતાનું દૂધ લજવાય. એટલે હાથ ઊંચા કરો આજ માતાજીની સાક્ષીએ કે દોલતરામ બાપુ યુવાન તરીકે, આ સમાજના વડીલ તરીકે આજથી માંડી અને દારૂની કોથળી મારા મોઢામાં ના જાય અને ના જાય. હું જે બોલાવું હાથ ઊંચો કરજો. હા, બોલો સનાતન ધર્મ કી, બલાલ ગામ પરિવારનો, સૌ મહેમાનોનો, દેવી દેવતાઓનો, ભારતની નારી શક્તિનો